વંદે ગુજરાત, જય જય ગરવી ગુજરાત. બાયસેક સ્ટુડિયો અંતર્ગત રસાયણ વિજ્ઞાન ધોરણ 11 એકમ 8 રેડોક્સ પ્રક્રિયાઓ અંતર્ગત ભાગ 3માં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હું એકમનો ત્રીજો ભાગ શરૂ કરું એ પહેલાં એક તમને સંસ્કૃતની સૂક્તિ કહું છું. જ્ઞાનમ પરમ ધનમ, એટલે કે મેળવેલું જ્ઞાન એ સૌથી મોટું ધન છે, જેને ચોર ચોરી શકતા નથી, ભાઈ ભાગ પડાવી શકતો નથી. એટલે તમે અત્યારે 11-12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી રહ્યા છો અને તમારું જે જ્ઞાન અર્જિત કરો છો એને કોઈ ચોરી શકવાનું નથી, કોઈ ભાગ પડાવી શકવાનું નથી. તો શા માટે એ જ્ઞાનને શ્રેષ્ઠ ના લઈએ અને એ શ્રેષ્ઠ જ્ઞાનરૂપી ઉત્તમમાં ઉત્તમ પરિણામ તમે ભારત દેશને, ગુજરાતને આપી ગુજરાતનું ગૌરવ આગળ વધારો અને સઘન અભ્યાસ કરી ઓલ ઇન્ડિયા રેન્ક 1 અને ગુજરાતમાં પણ તમારું નામ દેશમાં અને દુનિયામાં નામ રોશન કરો. એ અભ્યર્થના સાથે આજે હું તમારો ત્રીજો ભાગ શરૂ કરી રહ્યો છું. તો પહેલાંના 2 ભાગમાં આપણે ઓક્સિડેશનાંક ગણતા સારી રીતે શીખ્યા. ખૂબ જ જટિલ પ્રકારના તત્વો અને એના સંયોજનો જે બને છે એના પણ ઓક્સિડેશન આંક આપણે ગણતા શીખ્યા. અને હવે એ ઓક્સિડેશન આંક જે ગણતા શીખ્યા છીએ એનો ઉપયોગ આપણે રેડોક્સ પ્રક્રિયાને સંતુલનમાં કરવાનો છે. પરંતુ રેડોક્સ પ્રક્રિયા એટલે શું એ આપણે શરૂઆતમાં કીધું કે જેમ ઓક્સિડેશન થાય છે એની સાથે સાથે રિડક્શન પણ થાય છે અને બંને જ્યારે એક સાથે થાય છે ત્યારે એને રેડોક્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ રેડોક્સ પ્રક્રિયાઓ સંતુલિત કરતાં પહેલાં આ રેડોક્સ પ્રક્રિયાઓના પ્રકાર પણ હોય છે. તો એ પ્રકાર વિશે આપણે આજે ભણીશું અને રેડોક્સ પ્રક્રિયા સંતુલન કરતાં શીખીશું. તો આ એપિસોડમાં આપણે હવે પહેલી સ્લાઇડ જોઈએ. કોયડો 8.4 રેડોક્સ પ્રક્રિયાનું વાજબીપણું રેડોક્સ છે કે નહીં ચકાસો. હવે આ વસ્તુ આપણે અગાઉના કોયડામાં પણ જોયું હતું, પણ એ વખતે જૂની વ્યાખ્યાઓ જે હાઇડ્રોજન, ઓક્સિજન વગેરેને અનુલક્ષીને આપણે રેડોક્સ પ્રક્રિયા છે કે નહીં નક્કી કરેલું. પણ હાલ તમારે રેડોક્સ પ્રક્રિયા છે કે નહીં એ ઓક્સિડેશન આંકના ફેરફારથી શીખવાનું છે. તો અહીંયા પ્રક્રિયા આપણી પાસે જે ટ્વાઇસ Cu2O ક્યુપ્રસ ઓક્સાઇડ વત્તા ક્યુપ્રસ સલ્ફાઇડ, આ સંયોજનમાંથી Cu6 છૂટા પડે છે અને 6Cu અને SO2 વાયુ બને છે. અહીંયા આપણે હવે ઓક્સિડેશન આંક ગણતા શીખ્યા છીએ એ મુજબ કોપરનો ઓક્સિડેશન આંક +1 આવશે. કેવી રીતે કે ટ્વાઇસ Cu વત્તા O બરાબર 0 માટે ટ્વાઇસ Cu વત્તા ઓક્સિજનનો -2 માટે ટ્વાઇસ Cu બરાબર +2 માટે Cu બરાબર +2/2 બરાબર +1. એ રીતે અહીંયા પણ Cuનો ગણશો તો એ પણ +1 આવશે, સલ્ફરનો -2 આવશે. અહીંયા Cu તત્વ સ્વરૂપે હોવાથી મૂળ અવસ્થામાં હોવાથી 0 છે અને SO2માં સલ્ફરનો ગણશો તો +4 આવશે. હવે આ કોપરથી Cu2Oમાંથી Cu જે છૂટું પડ્યું એટલે કે +1 થી માંડીને 0 સુધી, એટલે આપણે સંખ્યા રેખા જોઈએ. વિદ્યાર્થી મિત્રો આને ધ્યાનમાં રાખજો કે આ સંખ્યા રેખામાં 0, +1, +2, -1, -2 આ રીતે હોય છે. હવે અત્યારે તમે હાલ અહીંયા ઊભા છો કે ભાઈ આપણો ઓક્સિડેશન આ કોપરનો કેટલો છે +1 છે. હવે એ કોપરનો ઓક્સિડેશન આ ઘટીને કેટલો થયો 0. કેમ ઘટ્યો? કારણ કે આ સંખ્યા રેખા ઉપર આપણે +1 થી ક્યાં જઈએ છીએ? ડાબી બાજુ ખસીએ છીએ. એટલે કે ઓક્સિડેશન આંક +1માંથી 0 એટલે કે 1 આંકનો ઘટાડો થયો. ઘટાડો કેમ? ધારો કે તમારી પાસે 1 રૂપિયો છે અને હવે તમારી પાસે 0 રૂપિયો રહ્યો, તો તમારી પાસે 1 રૂપિયાની શું થઈ? ઘટ થઈ કહેવાય કે નહીં? તો આપણે +1માંથી 0 એટલે 1 આંકનો શું કહેવાય? ઘટાડો કહેવાશે. અને ઘટાડો થાય એ પ્રક્રિયાને રિડક્શન અર્ધ પ્રક્રિયા ઓળખાય. અને જેનું રિડક્શન થાય, આનું રિડક્શન થયું માટે એ ઓક્સિડેશન કરતા બનશે. શું બનશે? ઓક્સિડેશન કરતા.
એ જ રીતે અહીંયા સલ્ફરનો -2થી +4 તમે વિચારો કે -2થી તમે 1 2 3 4 પછી +3 અને +4 એમ ખસશો એટલે 6 આંક તમારે જમણી બાજુ ખસવું પડશે. આ ડાબી બાજુ ખસ્યા કહેવાય, આ જમણી બાજુ ખસશો એટલા આંકમાં વધારો થયો કહેવાય. એટલે અહીંયા 6 આંકનો વધારો થયો. તમે ગણો -2થી +6 +4 સુધી પહોંચો, આ દરમિયાન તમારે 6 અંક જમણી બાજુ ખસવું પડશે. એટલે આ 6 આંકનો વધારો કહેવાય. એટલે તમને જ્યારે પણ અહીંયા કેટલા આંકનો વધારો કે ઘટાડો થયો જોવો હોય તો આ રીતે સંખ્યા રેખા દોરી અને કઈ બાજુ ખસો છો, જમણી બાજુ ખસો તો પ્લસ એટલે કે વધારો, અને જો ડાબી બાજુ ખસો તો એટલા આંકનો તમારે શું વિચારવાનો, ઘટાડો વિચારવાનો છે. એટલે અહીંયા 6 આંકનો વધારો એટલે ઓક્સિડેશન, ને જેનું પ્રક્રિયામાં ઓક્સિડેશન થાય એટલે કે આ સંયોજનનું ઓક્સિડેશન થયું માટે રિડક્શન કરતા કહેવાશે. અને અહીંયા ઓક્સિડેશન પણ થાય છે અને રિડક્શન પણ થાય છે માટે આ પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા ટૂંકમાં કહીએ કે CO2નું રિડક્શન, જેનું રિડક્શન થાય તે ઓક્સિડેશન કરતા, અને CO2sનું ઓક્સિડેશન અને જેનું ઓક્સિડેશન થાય તે રિડક્શન કરતા કહી શકાય. આથી વાજબીપણું એવું છે કે અહીંયા ઓક્સિડેશન પણ થાય છે, રિડક્શન પણ થાય છે માટે તેને રેડોક્સ કહી શકાય. એવી જ રીતે સ્વાધ્યાયનું ઉદાહરણ નંબર 8.13 જેમાં 2AgBr + C6H6O2 gives 2Ag + 2HBr + C6H4O2. અહીંયા તમે Ag નો +1, અહીંયા કાર્બનનો -1/3, Ag નો 0 અને અહીંયા કાર્બનનો 0 આવશે. અહીંયા જોશો તો +1 માંથી 0 એટલે કે એક આંકનો ઘટાડો થયો. એટલે કે આ ઘટાડાને આપણે રિડક્શન તરીકે ઓળખશું, રિડક્શન થશે. અને અહીંયા -1 માંથી -1/3 માંથી 0 થશે એટલે કે ઓક્સિડેશન આંકનો વધારો થયો માટે ઓક્સિડેશન અર્ધ કહેવાશે અને આ રિડક્શન અર્ધ કહેવાશે. આમ બંને થાય છે માટે આને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે એમાં બી ઉદાહરણ આપ્યું છે સ્વાધ્યાયનો જે 8.13 છે એમાં બી આપ્યું છે ફોર્માલ્ડિહાઇડ વત્તા AgNH3 ટ્વાઇસ વત્તા 3OH. આ જે છે ટોલેન્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે. એમાં સિલ્વર છૂટું પડે છે અને સોડિયમ ફોર્મેટ આયન બને છે. અહીંયા +1 માંથી 0 એટલે કે રિડક્શન થઈ રહ્યું છે, એટલે કે ઓક્સિડેશન આંકનો ઘટાડો થઈ રહ્યો છે. અને અહીંયા 0 માંથી +2 આ તમારે ગણતરી કરવાની છે. +2 ગણી અને જોશો તો ઓક્સિડેશન આંકનો વધારો થયો માટે એને ઓક્સિડેશન અર્ધ કહીશું. માટે અહીંયા ઓક્સિડેશન પણ થાય છે, રિડક્શન પણ થાય છે માટે વાજબી પણ એવું છે કે આ પ્રક્રિયા રેડોક્સ છે. અહીંયા જેનું ઓક્સિડેશન થાય છે એ રિડક્શન કરતા એટલે કે AgNH3 ટ્વાઇસ પ્લસ, અને જેનું રિડક્શન થાય છે એટલે કે ફોર્માલ્ડિહાઇડ એ ઓક્સિડેશન કરતા તરીકે ઓળખાશે. આ જ રીતે તેમાં સીમાં ગણતરી કરશો તો HCHO ઓક્સિડેશન થશે, Cu+2નું રિડક્શન, ડીમાં N2H4નું ઓક્સિડેશન અને H2O2નું રિડક્શન, અને Eમાં લેડનું ઓક્સિડેશન અને લેડ ડાયોક્સાઇડનું રિડક્શન થશે. આ તમે ઘરે જાતે પ્રયત્ન કરશો તો આવડી જશે. હવે જે આપણો મુખ્ય પ્રશ્ન મેં તમને અગાઉ કહ્યું કે રેડોક્સ પ્રક્રિયાઓ એટલે શું અને એ કેટલા પ્રકારની હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે હવે જે છે થોડા ડીપમાં જઈ રહ્યા છો કે હવે જે અગત્યનો પોઈન્ટ જે આપણા જી નીટની દ્રષ્ટિએ જોઈએ તો 2 અગત્યના પોઈન્ટ આખા ચેપ્ટરમાં છે. એક તો ઓક્સિડેશન આંકની ગણતરી અને બીજું રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન. તો રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન કરીએ એ પહેલાં કેટલા પ્રકારની રેડોક્સ પ્રક્રિયાઓ છે એના વિશે આપણે જોવું જોઈએ. તો અહીંયા તમને એના 4 પ્રકાર પાડેલા છે અને એ 4 પ્રકારના એક ઉદાહરણ સહિત આપણે પરીક્ષામાં લખીએ અને કદાચ આ પ્રશ્ન આ રીતે પૂછાય કે રેડોક્સ પ્રક્રિયાના પ્રકારો વિશે નોંધ લખો. અને બીજા એવા પ્રશ્નો સ્વાધ્યાયમાં ઘણા બધા છે કે નીચે આપેલી પ્રક્રિયા કયા પ્રકારની છે, એટલે કે વિષમીકરણ છે,
સંયોગીકરણ છે, વિઘટન છે. તો આ બધા પ્રશ્નો જે સ્વાધ્યાયમાં છે એને સોલ્વ કરવા માટે જે અત્યારે આપણે પ્રશ્ન ભણીશું કે રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર કેટલા છે. જો એ તમે સોલ્વ કરશો તો સ્વાધ્યાયના ઘણા બધા પ્રશ્નો કે રેડોક્સ પ્રક્રિયા કયા પ્રકારની છે એવું પૂછાય તો તમે સોલ્વ કરી શકશો. એટલે તમે મારી સાથે એને નોંધતા રહેશો, નોટ પેન જોડે રાખશો વિદ્યાર્થી મિત્રો, અને શાંતિથી એને સારા અક્ષરે શોર્ટમાં નોટ બનાવશો. આ પ્રશ્ન જે હું ભણાવવા જઈ રહ્યો છું એ ચોપડીમાં લગભગ 3 થી 4 પેજનો પ્રશ્ન છે, પણ આપણે એને એક જ ચાર્ટમાં શોર્ટમાં યાદ રાખી અને પરીક્ષામાં ઝડપી પુનરાવર્તન કરી શકીએ એવો મારો પ્રયત્ન છે. તો આપ ધ્યાનથી જોશો તો તમને તરત આવડી જશે. તો આ પ્રશ્ન જે છે રેડોક્સ પ્રક્રિયાના પ્રકારો, તો આપણે અહીંયા મુખ્ય 3 અને 4 પ્રકાર જો સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન અને વિષમીકરણ. એટલે તમને પહેલો પ્રશ્ન આવે કે રેડોક્સ પ્રક્રિયાના કુલ કેટલા પ્રકારો, તો આપણો જવાબ આવશે ભાઈ 4 પ્રકારો છે. એમાં પહેલો પ્રકાર છે સંયોગીકરણ. અત્યારે તમારું અને અમારું સંયોગીકરણ આ બાયસેકના માધ્યમથી થઈ રહ્યું છે. આપણે એકત્ર થઈ રહ્યા છીએ, ભેગા થઈ રહ્યા છીએ. માધ્યમ ગમે તે હોય, એટલે કે ભેગું કરવું અથવા એકત્ર કરવું એને સંયોગીકરણ કહેવાય. દાખલા તરીકે C+O2 gives CO2, એટલે કે અહીંયા કાર્બન અને ઓક્સિજનનું સંયોગીકરણ થવાથી CO2 વાયુ મળે છે. એ જ રીતે મેગ્નેશિયમનું નાઇટ્રોજન સાથે સંયોગીકરણ થવાથી મેગ્નેશિયમ નાઇટ્રાઇડ બન્યું. આમ અહીંયા ઘટક તત્વ સ્વરૂપે હોવો જોઈએ તો એ પ્રક્રિયાને સંયોગીકરણ કહેવાય. દાખલા તરીકે દહન પ્રક્રિયા. એટલે હવે આમાંથી પ્રશ્ન આ રીતે આવી શકે કે તમને પરીક્ષામાં એવું પૂછાય કે C+O2 gives CO2, આ પ્રક્રિયા કયા પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે? તો તમે સારી રીતે જવાબ આપી શકશો કે અહીંયા ઘટક તત્વ સ્વરૂપે છે અને બંને જોડાઈને CO2 બનાવે છે, માટે તેને સંયોગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો બીજો પ્રકાર છે વિઘટન. વિઘટન એટલે છૂટું પાડવું. આ બાયસેકનો પ્રોગ્રામ આપણો એપિસોડ પતશે એટલે આપણે છૂટા પડીશું, એટલે કે આપણું વિઘટન થશે. એટલે કોઈ પણ સંયોજન હોય એમાંથી તત્વોને જુદા કરવા, એના માટે ગરમ કરીએ અથવા વિકિરણ આપીએ તો એ છૂટા પડે. એ પ્રક્રિયાને શું કહેવાય? વિઘટન પ્રક્રિયા. એને ડીકમ્પોઝિશન અથવા ડિસોસિએશન કહીએ છીએ. અહીંયા બધી જ વિઘટન પ્રક્રિયાઓ રેડોક્સ નથી હોતી. દાખલા તરીકે કેલ્શિયમ કાર્બોનેટ છે તો એમાં તત્વોના ઓક્સિડેશનના અચર રહેશે, માટે એને રેડોક્સ ન કહી શકાય, પણ વિઘટન કહેવાય. એ જ રીતે એ સંયોગીકરણ જે આપણે શીખ્યા, ભેગા થવું, અને આ શું છે? છૂટા પડવું. એટલે તદ્દન વિરુદ્ધ પ્રકારની પ્રક્રિયા છે જેમાં સંયોજનો તૂટે છે. ત્રીજો જે પ્રકાર છે એ વિસ્થાપન પ્રકાર છે. વિસ્થાપન એટલે શું? સબસ્ટિટ્યૂટ કરવું. હવે તમે ક્રિકેટની રમત જોતા હશો કે અત્યારે હાલ જે આપણા ક્રિકેટરો હોય, હવે કોઈક મેચ રમતા હોય અને થાકી જાય કે સેન્ચુરી લગાવી છે અને થાકી ગયા, તો આપણે શું કરીએ કે ભાઈ એની જગ્યાએ કોઈ બીજા ખેલાડીને ત્યાં મૂકી દઈએ અને એ રનિંગ કરે અથવા તો ફિલ્ડિંગ ભરે, તો એને સબસ્ટિટ્યૂટ કહેવાય. એટલે એકના સ્થાને બીજાને દાખલ કરવો. એક તત્વને દૂર કરી એના સ્થાને બીજા તત્વને સ્થાન આપવું. જેમ કે આપણો કોઈ ખેલાડી છે, થાકી ગયો છે અને રનિંગ કરી શકતો નથી, તો એને સ્થાને બીજો રનિંગ કરવા આવે છે. એમ અહીંયા રેડોક્સ પ્રક્રિયાની અંદર વિદ્યાર્થી મિત્રો જુઓ કે એકના સ્થાને બીજા તત્વને ઉમેરવું, એટલે કે સંયોજનના આયન બીજા તત્વના આયન દ્વારા વિસ્થાપિત કરવા. દાખલા તરીકે મારી પાસે X સંયોજન છે અને એની YZ સાથે પ્રક્રિયા કરીએ તો એમાં YZ-માંના Y તત્વનું વિસ્થાપન X તત્વ દ્વારા થયું, એટલે કે YZ-માંથી Y દૂર થયો અને એને સ્થાને X તત્વ ઉમેરાઈ ગયું. હવે એના પણ આપણે 2 પ્રકારો અહીંયા જોઈ શકીએ છીએ. જુઓ વિદ્યાર્થી મિત્રો, થોડું ધ્યાનથી જુઓ કે આના 2 પ્રકાર આપણે પાડેલા છે, ધાતુ દ્વારા વિસ્થાપન
અને અધાતુ દ્વારા વિસ્થાપન. ધાતુ દ્વારા વિસ્થાપન એટલે કોઈ એવી સક્રિય ધાતુ ઉત્તમ રિડક્શન કરતા કે જે આપણે બીજાનું રિડક્શન કરી શકે તેવી ધાતુ ઉમેરવી પડશે. એટલે કે કોપર સલ્ફેટમાં ઝીંક ઉમેરવાથી, જે મેં તમને શરૂઆતમાં પહેલા એપિસોડમાં પ્રયોગ બતાવેલો કે મેગ્નેશિયમ પટ્ટી દ્વારા કોપર +2નું વિસ્થાપન થયું, એટલે કોપર પટ્ટી ઉપર જમા થયો હતો, એવી રીતે અહીંયા પણ કોપર +2નું વિસ્થાપન Zn+2 સક્રિય હોવાથી દૂર કરશે અને કોપર ધાતુ છૂટી પડશે. હવે બીજું વિસ્થાપન જે છે બહુ મહત્વનું છે, અધાતુ દ્વારા થતું વિસ્થાપન. એમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું વિસ્થાપન થાય છે. દાખલા તરીકે સોડિયમ વત્તા H2Oમાંથી NaOH વત્તા H2 બને છે. એનો મતલબ કે સોડિયમ ધાતુ દ્વારા હાઇડ્રોજનનું વિસ્થાપન થયું. એ જ રીતે આલ્કલી અને આલ્કલાઇન અર્ધધાતુ તત્વો ઠંડા પાણીમાં H2 વાયુ મુક્ત એટલે કે વિસ્થાપન કરી શકે છે. જેમ કે મેગ્નેશિયમ એ આલ્કલાઇન અર્ધ ધાતુ છે, એ પાણીમાં ઉમેરતા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. માટે મેગ્નેશિયમ અને Fe ઓછી સક્રિય હોવા છતાં H2O સાથે H2 આપશે. એ જ રીતે સક્રિયતાની શ્રેણી જોઈએ તો ઝીંક વધારે સક્રિય, કોપર ઓછું સક્રિય અને સિલ્વર એનાથી પણ ઓછું સક્રિય થશે, જે HCl સાથે H2 આપશે. એ જ રીતે હેલોજન તત્વો વિશે વિચાર કરીએ. સક્રિયતાનો ક્રમ ફ્લોરિન ગ્રેટર દેન ક્લોરિન ગ્રેટર દેન બ્રોમિન ગ્રેટર દેન આયોડિન, એટલે કે ફ્લોરિન દ્વારા ક્લોરિન, બ્રોમિન અને આયોડિનનું વિસ્થાપન થઈ શકે છે. કારણ કે ફ્લોરિન દ્વારા H2Oમાંના વિસ્થાપન અહીંયા ફ્લોરિન દ્વારા H2Oમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ શકે, પરંતુ CCl4માં સ્તર કસોટીમાં Cl2 દ્વારા Br2 અને I2નું વિસ્થાપન થશે. હવે બીજો ચોથો જે આપણે જોઈએ કે બીજો એક નવો પ્રકાર છે આપણી પાસે વિસમીકરણ પ્રકાર. હવે વિસમીકરણ એટલે શું? આ તમારા માટે ખૂબ અગત્યનો ટોપિક છે. વિસમીકરણ. વિસમીકરણ એટલે એવી રેડોક્સ પ્રક્રિયા કે જેની અંદર, વિદ્યાર્થી મિત્રો, વિસમીકરણને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે એવી રેડોક્સ પ્રક્રિયા કે જેમાં એક જ તત્વ પ્રક્રિયક હોય અને એમાંથી 2-3 અલગ અલગ નિપજો બનતી હોય. તત્વ એક જ છે પણ એમાંથી 2 નિપજો 3 નિપજો બને, એટલે કે એક જ તત્વનો ચલો શરૂઆતમાં શૂન્ય ઓક્સિડેશન આંક છે ડાબી બાજુ, અને જમણી બાજુ એ જ તત્વના બીજા 2 નવા ઓક્સિડેશન આંક ઉત્પન્ન થાય છે. એટલે કે 2 કે 3 કે 3થી વધારે એક જ તત્વના ઓક્સિડેશન આંક એક જ પ્રક્રિયામાં જોવા મળે, એને વિષમીકરણ તરીકે ઓળખાય. એટલે આપણે એનું ઉદાહરણ જોઈએ કે આ પ્રક્રિયા એક વિશિષ્ટ પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે, જેમાં એક જ તત્વનું ઓક્સિડેશન પણ થાય છે અને રિડક્શન પણ થાય છે. એટલે કે એક જ તત્વ ઓછામાં ઓછી, આ વાક્ય બરાબર ધ્યાનમાં રાખજો, 3 ઓક્સિડેશન અવસ્થા મેળવે છે. એટલે એક તો ડાબી બાજુ હોય એ અને બીજા 2 નવા ઓક્સિડેશન આંકવાળા, એમ મળીને કુલ 3 અવસ્થા મેળવે. દાખલા તરીકે જુઓ કે H2O2, ચલો H2O2માં આપણે ઓક્સિજનનો -1 છે, તમને ખબર છે કે પેરોક્સાઇડ છે એમાં એનો ઓક્સિડેશન આંક કેટલો હોય છે? -1. પછી એમાંથી H2O બને એટલે કે -2 થાય અને O2 બને એટલે 0 થાય. એટલે એનો મતલબ શું થયો કે અહીંયા ઓક્સિજનના 3 ઓક્સિડેશન આંક મળ્યા, 0, -2 અને -1. એટલે એક જ તત્વના 3 અલગ અલગ ઓક્સિડેશન આંક -1, -2 અને 0 મળે છે, માટે તેને વિષમીકરણ તરીકે ઓળખાય. પણ એક વસ્તુ યાદ રાખવાની, તમને આવો પ્રશ્ન પૂછાય કે નીચે આપેલ કયું તત્વ વિષમીકરણ ન દર્શાવે? તો ફ્લોરિનનો કોઈ દિવસ વિષમીકરણ દર્શાવશે નહીં. તમને ખબર છે કે ફ્લોરિનનો ઓક્સિડેશન આંક -1થી કોઈ દિવસ બદલાતો નથી. એટલે આખા વર્ત કોષ્ટકમાં એવું તત્વ કયું છે જે વિષમીકરણ કદી ન દર્શાવે? તો આપણો આન્સર આવશે ફ્લોરિન. આ ઉપરાંત બીજું ઉદાહરણ છે Cl2 અને બેઝિક માધ્યમમાં ClO-, Cl- અને H2O આપે છે. એ ઘરેલું બ્લીચિંગ છે. જે ClO3- સ્વરૂપે હોય છે, જેને પરક્લોરેટ આયન કહીએ, જે ડાઘાઓ, રંગીન ડાઘાઓ દૂર કરવા, ઓક્સિડેશન કરી રંગવિહીન કરવા માટે વપરાય છે. અહીંયા ક્લોરિનનો ઓક્સિડેશન આંક 0 છે. અહીંયા તમે ગણતરી કરશો ClO ની અંદર તો આ ક્લોરિનનો ઓક્સિડેશન આંક
તમને +1 પણ મળશે, અહીંયા -1 પણ મળશે. એટલે કુલ 3 ઓક્સિડેશનાંક થવાથી આ પ્રક્રિયાને શું કહેવાય? વિસમીકરણ પ્રક્રિયા કહેવાય. એટલે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, તમે આ નોટને સારી રીતે તમારા પુસ્તકમાં કે ગમે ત્યાં નોટમાં સારી રીતે ઉતારી લેશો. 4 પાનાનો જે પ્રશ્ન છે તમે આ રીતે ચાર્ટ સ્વરૂપે લખીને પરીક્ષામાં સારા માર્ક મેળવી શકશો. હવે પછીનો જે ટોપિક છે જે આપણે અત્યારે ચલાવ્યું, વિસમીકરણ ને બધી પ્રક્રિયાઓ, તો એને આધારિત આપણા સ્વાધ્યાયમાં પ્રશ્ન આપેલા છે. સ્વાધ્યાયમાં પ્રશ્ન છે 8.4. ફ્લોરિન સાથે બરફની પ્રક્રિયા કરી નીચે દર્શાવેલ પરિવર્તન આપે છે તેનું વ્યાજબીપણું ચકાસો. તો અહીંયા ફ્લોરિનનો 0 છે, અહીંયા -1 +1 થઈ શકે અને પરિણામે જુદા જુદા ઓક્સિડેશન આંક થવાથી એનું વિસમીકરણ રેડોક્સ કહી શકાય. એવું જ બીજું ઉદાહરણ આપણી પાસે સ્વાધ્યાયનું 8.20 છે, જેમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે CN2 વત્તા 2OH- gives CN- વત્તા CNO- વત્તા H2O. અહીંયા તમે કાર્બનનો ઓક્સિડેશન આંક ગણશો તો +3 આવશે. એ જ રીતે આ કાર્બનનો ઓક્સિડેશન આંક ગણશો તો +2 આવશે અને આ કાર્બનનો ઓક્સિડેશન આંક +4 આવશે. એટલે તમને અહીંયા સ્પષ્ટ થઈ ગયું કે એક જ તત્વના 3 જુદા જુદા +3, +2 અને +4 ઓક્સિડેશન આંક મળે છે, માટે વિસમીકરણ તો છે જ. પણ અહીંયા +3 માંથી +2 થાય છે, એટલે કે CN2 એ ઓક્સિડેશન કરતા છે તથા રિડક્શન કરતા બંને બની શકે છે, માટે તે વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયા થશે. અહીં CN2 એ આભાસી હેલોજન તરીકે કાર્ય કરે છે અને CN- અને CNO- આભાસી આયનો તરીકે કાર્ય કરે છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો બીજો એક પ્રશ્ન 8.21 જે શાબ્દિક સ્વરૂપમાં આપણને આપેલો છે, જેને આપણે ધ્યાનથી જોઈએ. તમને અહીંયા સ્પષ્ટ દેખાય છે કે Mn+3 આયન દ્રાવણમાં અસ્થાયી છે તથા વિસમીકરણ દ્વારા Mn+2, MnO2 અને H+ આયન આપે છે. આ પ્રક્રિયા માટે સમતોલ આયનીય સમીકરણ લખો. તો ઉપર છેલ્લું સમીકરણ જુઓ, Mn+3 છે, શું શું આપે છે જુઓ, Mn+2 આપે છે, રકમમાં લખેલું જ છે, MnO2 આપે છે અને H+ આપે છે. હવે એના અર્ધ સ્વરૂપે લખીએ કે Mn+3 જે છે 1 ઇલેક્ટ્રોન મેળવે તો Mn+2 થાય, કારણ કે -1 વીજભાર આમાં ઉમેરાય એટલે +3 નું શું થઈ જાય? +2 થઈ જાય. સમીકરણ નંબર 1. હવે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા Mn+3 નું MnO2 થાય. કેમ કે અહીંયા MnO2 માં Mnનો +4 થશે એટલે ઓક્સિડેશન કહેવાશે અને 1 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. સમીકરણ નંબર 2 લઈએ. હવે ઓક્સિડેશન અર્ધ આ પ્રક્રિયા જે છે એમાં H+ ઉમેરી વીજભાર અને ઓક્સિજન માટે પાણી ઉમેરવું. હવે જો આ વિદ્યાર્થી મિત્રો, આ તમારે રેડોક્સ પ્રક્રિયાનો ખૂબ અગત્યનો પોઈન્ટ છે. હવે જે હું તમને સમજાવી રહ્યો છું એ ખાસ ધ્યાનથી એકાગ્રતાથી શીખવાનું છે. જો તમને આ વસ્તુ તમને ખ્યાલમાં આવી જશે તો હવે પછીની બધી જ રેડોક્સ પ્રક્રિયાઓ તમને સંતુલન કરતા તરત જ આવડી જશે. તો જુઓ ધ્યાનથી ફરી એકવાર કે અહીંયા H+ ઉમેરી વીજભાર સંતુલિત કરવાનો છે, પણ H+ ક્યારે? જો એસિડિક માધ્યમ હોય તો, અને ઓક્સિજન માટે પાણી ઉમેરવા. હવે તમે જુઓ કે આપણી આ જે પ્રક્રિયા છે એમાં ડાબી બાજુએ +3 વીજભાર છે અને જમણી બાજુએ 1 ઇલેક્ટ્રોનનો -1, MnO2 નો 0 એટલે ટોટલ -1. હવે અહીંયા મારી પાસે વીજભાર સંતુલિત કરવા H+ આયન હોય તો -1 માં કેટલા ઉમેરીએ તો +3 થાય. તો 4H+ ઉમેરીએ તો 4H વત્તા -1 એટલે +3 વધે અને ડાબી બાજુ +3. હવે આ 4H ને સંતુલિત કરવા મારી પાસે જમણી બાજુ ઉમેરવા માટે શું છે? પાણી. ચલો 4H એટલે 4 હાઇડ્રોજન થશે, તો 2 પાણીના અણુમાં 2 દુ 4 હાઇડ્રોજન થઈ જાય. આમ ટોટલ આપણને ટ્વાઇસ H2O વત્તા Mn+3 gives MnO2 વત્તા 1 ઇલેક્ટ્રોન વત્તા 4H પ્રક્રિયા મળશે. હવે એનો સરવાળો કરવાનો. સરવાળો કરો 1 અને 3 નો એટલે આપણી સંતુલિત પ્રક્રિયા આવી જશે. આ જે મેથડ છે વિદ્યાર્થી મિત્રો,
તમારા માટે સૌથી શ્રેષ્ઠ મેથડ છે, જેમાં ઓક્સિડેશન અર્ધને આપણે બેલેન્સ કરી અને આ રીત દ્વારા તમે ઝડપથી જી અને નીટની અંદર ખૂબ ઝડપથી નીટના કોઈ બી પ્રશ્ન હોય કે JEEના રેડોક્સ સંતુલનના પ્રશ્નો હોય એ આ પ્રશ્નની રીતે તમારે સોલ્વ કરવા તો તમને તરત જ આવડી જશે. એને તમે નોટ કરી લેશો, તમારી નોટમાં લખી લેશો અને ધ્યાનથી વાંચી લેશો. બીજો એક પ્રશ્ન છે આપણી પાસે 8.24. આવર્ત કોષ્ટક એટલે તમે ત્રીજા ચેપ્ટરમાં જે ભણ્યા છો એ આવર્ત કોષ્ટકના પ્રશ્નો અહીંયા ધ્યાનમાં લેવાના છે. એવી ધાતુ પસંદ કરો અધાતુ કે જે વિસમીકરણ આપતી હોય અને એવી ધાતુઓ પસંદ કરો જે વિસમીકરણ આપતી હોય. તો આપણે અહીંયા લિસ્ટ બનાવ્યું છે. સ્વાધ્યાયનો પ્રશ્ન છે ફોસ્ફરસ, ક્લોરીન અને સલ્ફર આ 3 વિસમીકરણ પ્રક્રિયાઓ આપે છે અને એ જ રીતે ધાતુનું લિસ્ટ આપણે બનાવ્યું છે. મેંગેનીઝ, કોપર, ગેલિયમ અને ઇન્ડિયમ વિસમીકરણ પ્રક્રિયા દર્શાવે. એટલે આપણને અહીંયા લિસ્ટ બનાવવાનું કીધું છે અને એવી પ્રક્રિયાઓ દર્શાવવાની છે. તો ફોસ્ફરસની વિસમીકરણ પ્રક્રિયા તમે લખી લેશો, એ જ રીતે ક્લોરીનની વિસમીકરણ પ્રક્રિયા તમે લખી લેશો અને સલ્ફરની વિસમીકરણ પ્રક્રિયા ત્રણેય અધાતુઓ છે. અને એ જ રીતે ધાતુઓ મેંગેનીઝ, કોપર, ગેલિયમ અને ઇન્ડિયમની પણ પ્રક્રિયાઓ તમારી નોટમાં વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતે લખી લેશો. હવે એ જ રીતે આપણા પુસ્તકની અંદર કોયડો 8.5 આપેલો છે. આ કોયડાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ClO-, ClO2, ClO3- અને ClO4માં કઈ સ્પીસીઝ વિસમીકરણ દર્શાવશે, દરેકની પ્રક્રિયા લખો અને કઈ નહીં દર્શાવે. તો પહેલાં Cl- છે, એમાંથી Cl- અને ClO3 બન્યું એટલે આ વિસમીકરણ છે. એ જ રીતે 6ClO2માંથી ClO3 અને Cl બન્યું એટલે આ પણ વિસમીકરણ છે. આમાં પણ વિસમીકરણ છે, પણ ClO4 કેમ નથી? એટલે તમારો જવાબ આવશે કે ClO4 વિસમીકરણ નથી દર્શાવતું કારણ કે ક્લોરીનનો છેલ્લામાં છેલ્લો ઓક્સિડેશન આ +7 છે, એની આગળ ઓક્સિડેશન પ્રક્રિયા કે થઈ શકતી નથી, માટે તે વિસમીકરણ દર્શાવતું નથી. એ જ રીતે કોયડા નંબર 8.6 જેને આપણે ધ્યાનથી જોઈએ કે નીચે દર્શાવેલ રેડોક્સ પ્રક્રિયાઓનું વર્ગીકરણ કરો. તો આપણે જે પ્રશ્ન હમણાં તમને શીખવાડ્યો, બરાબર તમે શીખી લીધો હશે. આ જે પ્રશ્ન તમને મેં શીખવાડ્યો વિદ્યાર્થી મિત્રો, હવે એને લગતો એક પ્રશ્ન આપણને અહીંયા સ્વાધ્યાયમાં આપેલો છે. તો એને ધ્યાનથી જુઓ તમે અને કોયડા સ્વરૂપે આપણને ઉદાહરણમાં ગણીને આપ્યો છે, એને આપણે ધ્યાનથી જોઈએ. તો આપણે એને ધ્યાનથી જોતા આપણને જણાશે કે શું કીધું છે કે નીચે દર્શાવેલી વર્ગીકરણ રેડોક્સ પ્રક્રિયા કયા પ્રકારની છે. તો જો અહીંયા તત્વ સ્વરૂપે નાઇટ્રોજન ઓક્સિજન જોડાયા અને એનો બન્યો એટલે સંયોગીકરણ થયું. એ જ રીતે PbNO3 ટ્વાઇસ એના અંદરથી PbO અને NO2 + O2 બન્યું એટલે વિઘટન થયું કહેવાય. તત્વ સ્વરૂપે NaH + H2O gives NaOH + H2. અહીંયા સોડિયમ દ્વારા હાઇડ્રોજનનું વિસ્થાપન થયું અને હાઇડ્રોજન વાયુ છૂટો પડ્યો એટલે વિસ્થાપન કહેવાય. એ જ રીતે ટ્વાઇસ NO + 2OH gives NO2 + NO3- + H2O. અહીંયા NOનો +4, +3, +5 ત્રણ અલગ અલગ ઓક્સિડેશન આંક મળે છે, માટે એને વિસમીકરણ તરીકે ઓળખાશે. એ જ રીતે આપણી પાસે કોયડા નંબર 8.7 જેમાં ખૂબ અગત્યનો ટોપિક જે છે, તમને પરીક્ષામાં પૂછી શકાય તેવો સૌથી અગત્યનો પ્રશ્ન હું આ ચેપ્ટરનો કહી શકું કે નીચે દર્શાવેલી પ્રક્રિયા શા માટે જુદી રીતે થાય છે. તો આપણી પાસે પ્રક્રિયા છે Pb3O4 + 8HCl gives 3PbCl2 + Cl2 + 4H2O. અને બીજી પ્રક્રિયા નાઇટ્રિક એસિડ સાથે છે, એમાં ટ્વાઇસ PbNO3 ટ્વાઇસ + PbO2 + ટ્વાઇસ H2O. અહીંયા Pb3O4 HCl સાથે જુદી પ્રક્રિયા આપશે, HNO3 સાથે જુદી આપશે અને HCl સાથે પણ પાછી બે પ્રકારની પ્રક્રિયાઓ આપશે. કેમ કે આપણો જે Pb3O4 જેનું નામ છે પ્લમ્બોપ્લમ્બિક ઓક્સાઇડ, એ બે ઓક્સાઇડનું મિશ્રણ છે, મિશ્રિત ઓક્સાઇડ છે. એટલે કે ટ્વાઇસ PbO + PbO2નું મિશ્રણ છે.
એમાં જે પીબીઓ છે, પ્લમ્બો ઓક્સાઇડ, આનું નામ પ્લમ્બો ઓક્સાઇડ, આનું નામ પ્લમ્બિક ઓક્સાઇડ, પ્લમ્બિક ઓક્સાઇડ, આ +2 અવસ્થા સ્થાયી અવસ્થા છે, માટે બેઝિક ઓક્સાઇડ છે, અને બેઝિક ઓક્સાઇડ એ એસિડ બેઝ પ્રક્રિયા આપશે. જ્યારે PbO2 જે છે એની +4 અવસ્થા છે, માટે તે ઓક્સિડેશન કરતા તરીકે બનશે, માટે HClના Cl- નું Cl2માં રૂપાંતર કરશે અને પરિણામે તે રેડોક્સ પ્રક્રિયા આપશે. આથી આપણે ટૂંકમાં એમ કહી શકીએ કે PbO જે છે એ એસિડ બેઝ પ્રક્રિયા આપશે અને PbO2 જે છે એ રેડોક્સ પ્રક્રિયા આપશે. જ્યારે HNO3ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ત્યારે બીજી પ્રક્રિયામાં HNO3 પોતે સ્વયં ઓક્સિડેશન કરતા છે. તેથી PbO2 અને HNO3 વચ્ચે પ્રક્રિયા થતી નથી. તેમ છતાં બાકી રહેલો PbO અને HNO3 એસિડ બેઝ પ્રક્રિયા આપશે. એટલે કે ટ્વાઇસ PbO વત્તા 4HNO3 gives ટ્વાઇસ PbO3 ટ્વાઇસ વત્તા ટ્વાઇસ H2O. આમ PbO2ની HNO3 પ્રત્યેની નિષ્ક્રિયતાને કારણે આ પ્રક્રિયા જુદી પડે છે. તો મેં તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો વિદ્યાર્થી મિત્રો. આને તમારી નોટમાં સારી રીતે લખીને સમજીને લખશો અને યાદ કરશો. હવે જે છે સૌથી અગત્યનો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો, આપણા ચેપ્ટરનો સૌથી મહત્ત્વનો પોઈન્ટ હવે હું તમને શીખવાડવા જઈ રહ્યો છું, જે રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન છે. અને એનો એક પ્રશ્ન અચૂક GNETમાં આવે જ છે, અને આપણી પ્રથમ પરીક્ષા હોય, શાળાની દ્વિતીય પરીક્ષા હોય કે વાર્ષિક પરીક્ષા હોય, એમાં રેડોક્સ હોય ને હોય જ છે. તો એની બે રીત છે. કોઈ પણ રેડોક્સ પ્રક્રિયા બે રીતે સંતુલિત થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. એમાં પહેલી પ્રકારની પ્રક્રિયા જે છે ઓક્સિડેશન આંકની રીત છે. એમાં આપણે કોઈ ઘટકો છૂટા પાડવાના નથી અને આખી પ્રક્રિયાને બેલેન્સ કરવાની છે. બીજી રીત છે અર્ધ પ્રક્રિયાની રીત, જેમાં આપણે ઓક્સિડેશન અર્ધ અને રિડક્શન અર્ધને આપણે અલગ કરી અને છેલ્લે ભેગા કરવાના રહેશે. એટલે રેડોક્સ પ્રક્રિયા બે રીતે સંતુલિત કરવાની હોય છે. હવે તમને પરીક્ષાની અંદર, પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષાની અંદર સાહેબ સ્પેસિફિક રીતે એમ કહે કે ઓક્સિડેશન આંકની રીતે તમે ગણતરી કરો અને તમે બીજી રીતે કરશો તો માર્ક મળશે નહીં. પણ જી અને નીટમાં કોઈ પણ રીતે ગણશો, તમારે તો ખાલી આન્સરથી જ અંદર મતલબ છે, કારણ કે એમાં MCQ જ આવે છે. એટલે આપણે બંને રીતે તમને ગણતા આવડે તો શાળાની પરીક્ષામાં તમે એ સોલ્વ કરી શકશો અને 4 થી 5 માર્ક તમારા સ્કોર થશે. એ જ રીતે GNETના 4 માર્ક તો ફિક્સ છે એના. એટલે આ જે ટોપિક છે ખાસ ધ્યાનથી એકાગ્રતાથી નોટ પેન લઈ વિદ્યાર્થી મિત્રો મારી સાથે લખતા જશો અને એક એક તબક્કાને ધ્યાનથી સમજશો તો એક જ પ્રક્રિયા શીખશો તો આખી બધી જ રેડોક્સ તમને આવડશે અને દુનિયાની કોઈ પણ રેડોક્સ તમે જાતે સોલ્વ કરી શકશો. મેં તમને શરૂઆતમાં કહ્યું કે એકાગ્રતાથી જો કોઈ કામ કરીએ તો દુનિયાનો કોઈ એવો પ્રશ્ન નથી કે કોઈ એવી થિયરી નથી કે જે તમને ન આવડે. પણ ધ્યાનથી અને એકાગ્રતાથી ભણીએ તો આપણને આ બધું જ આવડી જાય છે. તો હવે ધ્યાનથી અને મારી સાથે લખતા રહેશો અને પોઈન્ટ નોંધતા રહેશો. જુઓ વિદ્યાર્થી મિત્રો, કોયડા નંબર 8.8 રેડોક્સ પ્રક્રિયાનું સમતોલન. એમાં મેં પહેલી રીત લીધી છે ઓક્સિડેશન આંકની પદ્ધતિ. પ્રશ્ન આવો છે, પોટેશિયમ ડાયક્રોમેટની સોડિયમ સલ્ફાઇડ સાથેની એસિડિક માધ્યમમાં થતી પ્રક્રિયાથી બનતા ક્રોમિયમ આયન અને સલ્ફેટ આયન ચોખ્ખા આયનીય સ્વરૂપે લખો અને સંતુલિત કરો. તો પહેલું સોપાન 1 નોંધ કરી જ લેશો વિદ્યાર્થી મિત્રો. સોપાન 1માં જે શબ્દોમાં આપણને પ્રક્રિયા આપી છે એના પરથી આપણે પ્રક્રિયા સ્વરૂપે અને ઓક્સિડેશન આંક સ્વરૂપે લખીશું. તો આપણે જોઈએ કે પોટેશિયમ ડાયક્રોમેટનો ક્રોમેટ આયન Cr2O7 વત્તા SO3 એટલે સલ્ફેટ, સોડિયમ સલ્ફાઇડનો સલ્ફાઇડ આયન, એમાંથી શું બનશે એ તમારે જાતે લખવું પડે, પણ આપી દેવામાં આવે તો Cr+3 અને SO4 તો સોપાન 1માં આપણે અગાઉ શીખ્યા એમ ક્રોમિયમનો ઓક્સિડેશન આંક ગણશો તો એક ક્રોમિયમનો +6 આવશે. એવી રીતે આ સલ્ફરનો ઓક્સિડેશન આંક +4 આવશે
ક્રોમિયમનો ઉપર વીજભાર જે છે એ જ એનો ઓક્સિડેશનાંક થશે, તમને અગાઉ શીખવાડેલું છે. એ જ રીતે અહીંયા સલ્ફરનો ઓક્સિડેશનાંક +6 થશે. એટલે આ તમારું સોપાન 1 અહીંયા પૂરું થાય છે. હવે સોપાન 2ની અંદર હેડિંગ લખી લેશો પરમાણુઓનું સંતુલન અને ઓક્સિડેશન આંક. હવે ખાસ અગત્યનો પોઈન્ટ આ છે વિદ્યાર્થી મિત્રો, આ સ્ટેપ જે છે જે વિદ્યાર્થીને આવડી જાય એને જ આગળ રેડોક્સ પ્રક્રિયા સાચી પડે છે. તો અહીંયા જુઓ તમે વિદ્યાર્થી મિત્રો, ડાબી બાજુ 2 ક્રોમિયમ છે, જ્યારે જમણી બાજુ ઉપરના સમીકરણમાં જુઓ કે 1 જ ક્રોમિયમ છે. એટલે અહીંયા મારે બંને બાજુ સરખા ક્રોમિયમ કરવા માટે આ ક્રોમિયમને 2 વડે ગુણવા પડશે, તો બંને બાજુ 2 ક્રોમિયમ થઈ જાય. હવે 1 ક્રોમિયમ પ્રક્રિયામાં ભાગ લે તો +3, પણ હવે અહીંયા 2 ક્રોમિયમ પ્રક્રિયામાં ભાગ લે છે એટલે એને 2 વડે ગુણવાથી એનો ઓક્સિડેશનાંક +6 થશે. મેં તમને અગાઉ કહ્યું કે આ 1 ક્રોમિયમનો આપણે ગણ્યો છે. હવે પ્રક્રિયામાં 2 ક્રોમિયમ ભાગ લે માટે 2 ક્રોમિયમ એટલે 6 × 2 એટલે કુલ 12 વીજભાર થશે. આમ 12 થી +6 સુધી, એટલે કે તમે સંખ્યા રેખા મુજબ જુઓ કે મારી પાસે આપણે 12 રૂપિયા હોય તો એમાંથી 6 રૂપિયા થાય તો મેં કેટલા ગુમાવ્યા કહેવાય કે 6 આંકનો ઘટાડો થયો એમ કહી શકાય. ઘણા વિદ્યાર્થીઓ અહીં ગૂંચવાઈ જાય છે કે સાહેબ આ ઘટાડો કહેવાય કે વધારો કહેવાય. તો આ એક ગણિતનો વિષય છે વિદ્યાર્થી મિત્રો, પણ તમે આ રીતે સમજો કે મારી પાસે 12 રૂપિયા છે અને એમાંથી 6 રૂપિયા વધ્યા તો મારી પાસે 6 ઘટ્યા, બરાબર ને? આટલું ગણિત તો દરેક વિદ્યાર્થીને આવડવું જ જોઈએ, જેને આપણે રિડક્શન કહીશું અને એ પ્રક્રિયા શું કહેવાય? ઓક્સિડેશન કરતા કહીશું. એવી રીતે અહીંયા +4 થી +6 થાય છે. મારી પાસે 4 રૂપિયા હતા અને 6 રૂપિયા થયા, એટલે કે 2 આંકનો શું થયો? વધારો થયો. માટે એને ઓક્સિડેશન અર્ધ કહીશું, જેને રિડક્શન કરતા કહેવાશે. આ થઈ ગયું તમારું સોપાન નંબર 2, બરાબર નોંધી લેશો. હવે સોપાન નંબર 3, ઓક્સિડેશન આંકમાં થતા વધારા કે ઘટાડાની ગણતરી કરી સંતુલિત કરવા. તો અહીંયા અગાઉ આપણે જોયું વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર જોઈ લો કે અહીંયા 6 આંકનો ઘટાડો થાય છે અને અહીંયા 2 આંકનો વધારો થાય છે. હવે અહીંયા 6 આંકનો વધારો અને 2 આંકનો ઘટાડો સંતુલિત કરવા માટે કે જે ઓક્સિડેશન અર્ધ હતી એને 6 વડે ગુણવી પડશે અને જે રિડક્શન અર્ધ હતી એને 2 વડે ગુણવી પડશે. ફરી એકવાર આપણે સમજી લઈએ. જુઓ વિદ્યાર્થી મિત્રો, જોઈ લો કે આ રિડક્શન અર્ધ છે, અહીંયા દેખાય છે તમને રિડક્શન અર્ધ, એના 6 આંક છે, તો એને 2 વડે ગુણીએ એટલે કે રિડક્શન અર્ધને 2 વડે ગુણીએ તો 12 થાય. એવી રીતે અહીંયા તમે જુઓ કે અહીંયા 2 આંકનો વધારો છે, એને 6 વડે ગુણીએ એટલે કે ઓક્સિડેશન અર્ધ ગુણ્યા 6 તો 12 થાય. એટલે આપણે અહીંયા તમને એ સમજાવવા માટે પ્રયત્ન કર્યો કે શા માટે ઓક્સિડેશન અર્ધને 6 વડે અને રિડક્શન અર્ધને 2 વડે ગુણવા પડશે, કેમ કે એનાથી ઓક્સિડેશન આંક સરખા કર્યા આપણે. એટલે આખી પ્રક્રિયાને જે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે એને 6 વડે બંને બાજુએ ગુણવાની અને રિડક્શન અર્ધ પ્રક્રિયા જે છે એને 2 વડે ગુણવાની રહેશે. એટલે અહીંયા તમારી કુલ પ્રક્રિયા 2Cr2O7 2 6SO3 2 gives 4Cr3 વત્તા 6SO4 2 બનશે. સોપાન નંબર 4, આયનીય વીજભાર સમાન બનાવવા. તો અહીંયા જો આ ઉપરની પ્રક્રિયા અહીંયા કોપી પેસ્ટ કરેલી છે. હવે એનો વીજભાર એટલે એની ઉપર રહેલો એનો મુગટ. યાદ રાખો કે આ -2 કેટલી વખત ગુણાયા? 2 વખત. એટલે આનો વીજભાર શું થશે? -4 થશે. એ જ રીતે અહીંયા 6 અને ગુણ્યા 2 એટલે -12 થશે. અને આ બંનેનો સરવાળો કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 16 થશે માઇનસ. જમણી બાજુની સાઈડ જુઓ તો 4 તરી 12 પ્લસ અને આ 6 ગુણ્યા 2 એટલે -12 અહીંયા થશે. આ બંનેનો સરવાળો કરશો એટલે કુલ સરવાળો 0 આવશે. એટલે કે મારી પાસે ડાબી બાજુ 16 માઇનસ છે, જમણી બાજુ 0 છે. હવે મારી પાસે જો એસિડિક માધ્યમ હોય તો H+ દ્વારા વીજભાર સંતુલિત કરવાના, અને જો બેઝિક માધ્યમ હોય તો OH- દ્વારા વીજભારને સંતુલિત કરવાના રહેશે. આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખજો. અત્યારે આપણે એસિડિક માધ્યમ માની લઈએ તો અહીંયા કઈ બાજુ
પ્લસ ઉમેરવાથી આ વીજભાર સંતુલિત થાય. જો હું આ બાજુ ઉમેરીશ તો પ્લસ વધતા જશે, +1 +2, તો -16 તો એમના એમ જ રહેશે. પણ જો આ -16ની અંદર હું 16H+ ઉમેરી દઉં તો 16+ અને આ 16- બંને ભેગા થઈને બંનેનો સરવાળો શું થઈ જશે? 0 થઈ જશે. એટલે ડાબી બાજુ 0, જમણી બાજુ 0. એટલે અહીંયા આપણે કેટલા H+ ઉમેર્યા વિદ્યાર્થી મિત્રો? 16H+ ડાબી બાજુ ઉમેર્યા, જેથી આ -16 વીજભાર 0 થઈ જાય. હવે તમારો છેલ્લો તબક્કો એમાં સોપાન નંબર 5 કે હાઇડ્રોજનની પરમાણુની બંને બાજુ ગણતરી કરી જરૂરી પાણીના અણુ કોઈ પણ બાજુ ઉમેરી શકો. જે બાજુ જેટલા હાઇડ્રોજન ખૂટતા હોય એના અડધા પાણીના અણુ ઉમેરવાના. હવે અહીંયા ગણતરી કરો વિદ્યાર્થી મિત્રો. ડાબી બાજુએ આપણી પાસે કુલ 16H છે, જમણી બાજુ એક પણ H નથી. અહીંયા જુઓ તમે, અહીંયા 16H ઉમેર્યા તો આ બાજુ 16Hની ઘટ પડી, 16H ખૂટે છે, માટે એના અડધા પાણીના અણુ મારે ઉમેરવા પડે. એટલે કે 8 પાણીના અણુ જમણી બાજુ ઉમેરવા પડે. એટલે કે 8 દુ 16 હાઇડ્રોજન થઈ જાય. એટલે આ આપણી પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. પણ હજી પણ એક વિશેષતા એમાં એવી છે કે આ પ્રક્રિયાને બધાને 2 વડે ભાગી શકાય એમ છે. તો આપણો ફાઇનલ આન્સર Cr2O7 2- 3SO3 2- વત્તા 8H+ gives twice Cr+3 વત્તા 3SO4 2- વત્તા 4H2 બેલેન્સ થશે. અહીંયા જુઓ તમે 2 ક્રોમિયમ 2 ક્રોમિયમ, સલ્ફર 3 સલ્ફર, એવી રીતે 8 હાઇડ્રોજન, અહીંયા 8 હાઇડ્રોજન, માટે આપણી પ્રક્રિયા બેલેન્સ છે. એવી જ રીતે હવે જે છે બીજી પદ્ધતિ છે, રીત નંબર 2, અર્ધ પ્રક્રિયા પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, આ પદ્ધતિ ખૂબ અગત્યની છે, કારણ કે આની મદદથી કોઈ પણ જટિલ પ્રક્રિયા હશે તો તમે સારી રીતે એને સોલ્વ કરી શકશો. અને એને તમે નોટપેનથી નોટ કરતા રહેશો. જે પ્રથમ ઉદાહરણમાં લીધી હતી એ જ પ્રક્રિયા ફરી લખેલી છે. એનું હેડિંગ છે સોપાન 1, પ્રક્રિયાના અસમતોલીય સમીકરણને આયનીય સ્વરૂપમાં લખી અને ઓક્સિડેશન આંક લખવા. તો અહીંયા જુઓ તમે, એની એ જ પ્રક્રિયા ફરી લખેલી છે. એમાં આપણે ગણેલો કે આ ક્રોમિયમનો 1 ક્રોમિયમનો +6, સલ્ફરનો +4, ક્રોમિયમનો +3 અને SO4નો સલ્ફરનો +6 છે. અહીંયા જોઈએ તો અહીંયા +6માંથી +3, અહીંયા પરમાણુ સંતુલિત નથી કરવાના. પહેલા સ્ટેપમાં ખાલી છૂટી પાડવાની છે કે ઓક્સિડેશન, રિડક્શન, અર્ધ પ્રક્રિયાઓ છૂટી પાડવાની છે પરમાણુને સંતુલિત કર્યા વગર. તો 6માંથી 3 એટલે ઘટાડો, એટલે આપણે એને રિડક્શન કહીએ. અને અહીંયા +4માંથી +6 એટલે એને ઓક્સિડેશન કહીશું. એટલે ઓક્સિડેશન તમારી પ્રક્રિયા અહીંયા લખેલી છે. જુઓ કોનું ઓક્સિડેશન? તો SO3માંથી SO4 એ અહીંયા લખેલા છે. અને રિડક્શન કોનું થયું? તો એ પ્રક્રિયા આપણે અહીંયા લખેલી છે. કોનું રિડક્શન થયું? તો Cr2O7માંથી Cr+3નું રિડક્શન થયું. એટલે કે Cr2O7 ડાબી બાજુ અને Cr+3 જમણી બાજુ, અને બંનેને વચ્ચેથી ભાગ કરી અને રેડોક્સ સ્વરૂપે લખવાની છે. એટલે સ્ટેપ નંબર 2 સોપાનમાં પ્રક્રિયાને અર્ધ પ્રક્રિયાઓ અલગ પાડવી, પણ એ તમારે અહીંથી અલગ પાડી અને અહીંયા લખવાની છે. તો દરેકને ખ્યાલ આવી ગયો હશે, તમે નોટ કરી લીધી હશે વિદ્યાર્થી મિત્રો, જેથી તમને પરીક્ષામાં આવા બીજા પ્રશ્નો સોલ્વ કરતા આવડે. હવે આગળનું સ્ટેપ જોઈએ. સોપાન 3, બંને અર્ધ પ્રક્રિયામાં રહેલા ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના પરમાણુઓ સમતોલિત કરવા. જે આપણે અગાઉના સેકન્ડ સ્ટેપમાં કરતા હતા એ અહીંયા સોપાન 3માં કરવાનું છે. કે ઓક્સિડેશન અર્ધમાં સલ્ફર બંને બાજુ સરખા જ છે જુઓ, એટલે એને કંઈ કરવાની જરૂર છે નહીં. પરંતુ આપણી રિડક્શન અર્ધ પ્રક્રિયામાં ડાબી બાજુ 2 ક્રોમિયમ છે, અહીંયા 1 ક્રોમિયમ હતો, એટલે એને કેટલા વડે ગુણવા પડશે? 2. એટલે 1 ક્રોમિયમનો +3 છે તો 2 ક્રોમિયમનો કેટલો થશે? +6. 1 ક્રોમિયમનો +6 તો 2 ક્રોમિયમ પ્રક્રિયામાં ભાગ લે છે, માટે +12 થશે. એટલે આ થઈ ગયું તમારું સોપાન નંબર 3, કે પરમાણુઓનું સંતુલન. કયા પરમાણુઓ? ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના બાકીના પરમાણુનું સંતુલન અને ઓક્સિડેશન આંક. હવે સૌથી અગત્યનું સોપાન તમારું સોપાન નંબર 4 છે વિદ્યાર્થી મિત્રો, કે ઓક્સિજનને સંતુલિત કરવા પાણી ઉમેરીશું,
હાઇડ્રોજનને સંતુલિત કરવા H+ ઉમેરીશું જો એસિડિક માધ્યમ હોય તો, અને OH- ઉમેરીને H+ સંતુલિત કરીશું હાઇડ્રોજનને બેઝિક માધ્યમ હોય તો. બસ આ પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો તમે ખાસ નોંધી લેજો, તમારા માટે સૌથી અગત્યનો આ પોઈન્ટ છે. કારણ કે આ જે પ્રક્રિયા છે એમાં સૌથી અગત્યનો મુદ્દો જે છે હાઇડ્રોજન અને ઓક્સિજનને આપણે સંતુલિત કરવાના છે અને વીજભારને પણ સંતુલિત કરવાના છે. એટલે આપણે આ પોઈન્ટને અહીંયા ખાસ નોંધ કરી અને લખી લઈશું વિદ્યાર્થી મિત્રો. તો જુઓ, તો અહીંયા જો ઓક્સિડેશન અર્ધ ઉપર જુઓ તમે કે આપણી પાસે અહીંયા 3 ઓક્સિજન છે, આ બાજુ કેટલા છે 4. એનો મતલબ કે અહીંયા 1 ઓક્સિજન ઓછો છે, માટે મેં 1 પાણીનો અણુ અહીંયા ડાબી બાજુ ઉમેર્યો. બોલો વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ગઈ કે અહીંયા શા માટે 1 પાણીનો અણુ ઉમેર્યો? કારણ કે અહીંયા 3 ઓક્સિજન છે, અહીંયા 4 ઓક્સિજન છે, એટલે કે આ બાજુ 1 ઓક્સિજન ઓછો છે, એટલે 1 પાણીનો અણુ ઉમેર્યો. હવે 1 પાણીનો અણુ ઉમેરવાથી અહીંયા હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ? 2. આ 2 હાઇડ્રોજન સંતુલિત કરવા એસિડિક માધ્યમ હોવાથી જમણી બાજુ 2 હાઇડ્રોજન H+ આયન ઉમેરવાના રહેશે. બસ આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. એ જ રીતે ચલો રિડક્શનમાં જોઈએ એટલે તમને વધારે સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે અહીંયા 7 ઓક્સિજન છે, આ બાજુ 1 પણ નથી. તો એનો મતલબ કે 7 ઓક્સિજન કેવા છે? ઓછા છે, માટે 7H2O ઉમેરવા પડે. એટલે આપણે અહીંયા શું કર્યું? 7H2O ઉમેર્યા. હવે 7H2Oના 7 હાઇડ્રોજન અહીંયા નથી, એટલે એને બેલેન્સ કરવા આપણે એસિડિક માધ્યમ હોવાથી શું કરીશું? 14H+ ઉમેરીશું. એટલે આ થઈ ગયું તમારું સોપાન નંબર 4, જેને તમે નોંધી લેશો અને ખાસ ધ્યાનથી શીખી લેશો. હવે પછીનું જે સોપાન છે એ સોપાન શીખવા માટે તમારે સોપાન 4ને જોડે રાખવું પડશે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ જુઓ તમે, સોપાન 5ની અંદર તમારે શું કરવાનું છે જુઓ ધ્યાનથી, કે સોપાન 5ની અંદર તમારે વીજભારને અનુરૂપ ઓક્સિડેશનની જમણી બાજુ ઇલેક્ટ્રોન, કારણ કે ઓક્સિડેશનમાં ઇલેક્ટ્રોન દૂર થાય, રિડક્શનમાં ડાબી બાજુ ઇલેક્ટ્રોન લખવા પડે. તો અહીંયા ઓક્સિડેશન અર્ધ અને રિડક્શન અર્ધ જે અગાઉ લખેલી એમાં જુઓ તમે, મેં અગાઉ આપણે છેલ્લા સ્ટેપમાં જે કરેલું કે ચલો આનો મુગટ કેટલો છે ભાઈ? -2 વીજભાર, એટલે અહીં લખ્યા -2. ચાલો આનો વીજભાર કેટલો? કશું જ નથી ઉપર, એટલે 0. એટલે આ બંનેનું કુલ ટોટલ શું થશે? -2. આનો જમણી બાજુ જુઓ SO4 -2 એટલે -2 વીજભાર, અહીંયા 2 1 2 એટલે 2 + 2 થશે, આ +2 માંથી -2 બાદ થઈ જશે એટલે 0 થશે. એનો મતલબ હવે ખાસ સમજવાનું છે કે અહીંયા -2 વીજભાર છે, અહીંયા 0 છે. તો જો હું 2 ઇલેક્ટ્રોન ઉમેરી દઉં એટલે -2 ચાર્જ જમણી બાજુ આવી જાય. એટલે આ પ્રક્રિયામાં અહીંયા શું ઉમેર્યા? 2 ઇલેક્ટ્રોન ઓક્સિડેશનમાં જમણી બાજુ ઉમેરવા પડશે. એ જ રીતે અહીંયા ગણો કે આનો વીજભાર -2 છે, આનો 14 × 14 પ્લસ થશે, એટલે 14 માંથી 2 માઇનસ જાય એટલે +12 રહેશે. અને આ બાજુ જે છે +6 અને 0 એટલે +6 છે, આ બાજુ +12 છે. તો કઈ બાજુ 6 ઇલેક્ટ્રોન અહીંયા ઉમેરી દઈએ તો 12 માંથી 6 જતા રહે એટલે +6 વીજભાર બાકી રહે. એટલે શા માટે 6 ઇલેક્ટ્રોન ડાબી બાજુ ઉમેરીશું? કારણ કે +12 વીજભારને +6 બનાવવા માટે આપણે 6 ઇલેક્ટ્રોન ડાબી બાજુ અહીંયા ઉમેરેલા છે. એટલે આ સોપાન નંબર 5 તમારે કમ્પ્લીટ કરવાનું છે સોપાન 4માં, અને પછી સોપાન 5માં આ રીતે ઇલેક્ટ્રોન ઉમેરી દેવાના છે. એટલે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ સોપાન 5 કેવી રીતે આપણે સોલ્વ કર્યું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સોપાન 5 કમ્પ્લીટ થઈ ગયા પછી સોપાન 6ની ગણતરી અહીંયા કરેલી છે કે યોગ્ય સહગુણક વડે ઇલેક્ટ્રોનનો ફેરફાર સમાન કરવો. ચલો આ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન કેટલા છે? 2. આ પ્રક્રિયામાં આપણી પાસે કેટલા ઇલેક્ટ્રોન છે વિદ્યાર્થી મિત્રો? 6. તો તમે વિચારી લો, તમારો તર્ક દોડાવો કે આ 2 ઇલેક્ટ્રોનને જો હું 3 વડે ગુણી નાખું તો 6 ઇલેક્ટ્રોન થાય, અને તો 6 ઇલેક્ટ્રોન દૂર કરી શકાય. એટલે આખી
જે આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે એને 3 વડે ગુણવા પડશે અને એ 3 વડે આખી પ્રક્રિયાને ગુણી અને પછી અહીંયા લખવાની છે. એટલે કે 3SO3 2- 3H2O 3SO4 2- 6H+ વત્તા 6 ઇલેક્ટ્રોન અને રિડક્શન અર્ધ એમને એમ લખી નાખી છે. હવે એમાં જે સમાન વસ્તુઓ હોય 6 ઇલેક્ટ્રોન આ ઉડી જશે, 6 ઇલેક્ટ્રોન આ ઉડી જશે. આ 6H+ દૂર કરીશું એટલે આ 14માંથી 8H+ વધશે. એ જ રીતે અહીંયા 3H2O દૂર કરીશું, 7H2Oમાંથી 4H2O આપણી પાસે વધશે. હવે કશું દૂર થતું નથી તો આ બંનેનો ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ, જમણી બાજુનો સરવાળો જમણી બાજુ લખવાનો રહેશે. ડાબી બાજુ આપણી પાસે કયા કયા ઘટકો છે જુઓ વિદ્યાર્થી મિત્રો. Cr2O7 એ લખ્યું, વત્તા 3SO3 લખ્યા, વત્તા 8H+ વધ્યા એ લખ્યા. જમણી બાજુ Cr+3 3SO4 2- અને 4H2O. આમ તાળો મેળવતા તમને જણાશે કે ડાબી બાજુનો વીજભાર તમે ગણી જુઓ -2, આ 3 દૂ 6 માઇનસ, ચલો વિદ્યાર્થી ગણીએ આપણે -6 -2 અને +8 તો ટોટલ સરવાળો શું થઈ જશે 0. એ રીતે આ +6 -6 એટલે 0 થઈ જશે. એટલે ડાબી બાજુ અને જમણી બાજુનો વીજભાર 0 થયો. એ જ રીતે હાઇડ્રોજનની સંખ્યા અહીંયા 8, આ બાજુ 4 દૂ 8 થશે. ઓક્સિજનની સંખ્યા તમે 7 અને 3 તરી 9 એટલે 9 અને 7 16 ઓક્સિજન ડાબી બાજુ, અહીંયા 4 તરી 12 અને 4 એકુ 4 12 ને 4 16 ઓક્સિજન. અહીંયા 2 ક્રોમિયમ, અહીંયા 2 ક્રોમિયમ, અહીંયા 3 સલ્ફર, અહીંયા 3 સલ્ફર. માટે આપણી પ્રક્રિયા બેલેન્સ છે. વિદ્યાર્થી મિત્રો, આમ તમે રેડોક્સ પ્રક્રિયાને સારી રીતે બેલેન્સ કરતા શીખી ગયા હશો. તો આ ખૂબ અગત્યનો ટોપિક મેં તમને શીખવાડ્યો. હવે તમારે જે ઉદાહરણમાં આવા બીજા બધા ઉદાહરણ આપ્યા છે, સ્વાધ્યાયમાં પણ એવી ઘણી બધી રેડોક્સ પ્રક્રિયાઓને સંતુલિત કરવાનું તમને જણાવેલ છે. તો જે મેં ઉદાહરણ શીખવાડ્યા એ જ ઉદાહરણને અનુસરીને એ જ રીતે તબક્કા પ્રમાણે તમારે રેડોક્સ પ્રક્રિયાને સંતુલિત કરી દેવાની રહેશે. પણ આ સાથે હું તમને એક શોર્ટકટ મેથડ શીખવાડું છું કે જેની મદદથી તમે નીટમાં સરળતાથી રેડોક્સ ગણી શકો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો કે આપણે જે આ પ્રક્રિયા જે લીધેલી એ જ પ્રક્રિયાને ફરીથી આપણે સોલ્વ કરીશું. જે પ્રક્રિયા આપણી પાસે હતી Cr2O 7 2- વત્તા SO3 2- gives Cr+3 વત્તા SO4 2-. તો પહેલા +6 +4 +3 અને +6 આ રીતે મૂકી દીધું. અહીંયા પહેલાં ક્રોમિયમ બેલેન્સ કરતો એટલે આ +6 થઈ જશે. આ 2 વડે ગુણશો એટલે +12 થઈ જશે. આ તમારું સ્ટેપ 1 2 ભેગું થઈ ગયું. હવે અહીંયા આ 12 છે, 12માંથી 6 એટલે 6 આંકનો ઘટાડો થયો. અહીંયા +4માંથી +6 2 આંકનો વધારો થયો. એટલે આ 2 વાળી પ્રક્રિયાને 3 વડે ગુણી નાખીએ એટલે આપણો જવાબ આવશે Cr2O 7 2- વત્તા 3SO3 2- gives twice Cr+3 વત્તા 3SO4 2-. હવે તમારે વીજભાર સંતુલિત કરી દેવાનો. આ ચલો 3 દૂ 6, આ +6, આ -6. આનું ટોટલ 0 આવશે, આનું ટોટલ આવશે -8. એટલે હવે તમે એસિડિક માધ્યમમાં અહીંયા 8H+ ઉમેરી દેશો એટલે આ 2 વીજભાર બેલેન્સ થઈ જશે. અને આ બાજુ 8H ને બેલેન્સ કરવા સામેની બાજુ 4H2O ઉમેરી દેશો એટલે આપણી પ્રક્રિયા બેલેન્સ થઈ જશે. એટલે ટૂંકમાં તમે આ રીતે એકદમ શોર્ટકટમાં તમે જી નીટમાં ફટાફટ તમારી આ પ્રક્રિયા રેડોક્સને સંતુલિત કરી શકશો અને ખૂબ સારા માર્ક્સ તમે જી નીટમાં અને બોર્ડમાં પણ લાવી શકશો. વિદ્યાર્થી મિત્રો, હવે પછીના એપિસોડમાં બાકીના જે ટોપિક રહ્યા છે તેને હું પૂર્ણ કરી આપીશ અને આપણા ગુજરાતનું, આપણા દેશનું ગૌરવ વધે
અને આવતા ભવિષ્યમાં આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ જી નીટમાં ઓલ ઇન્ડિયા રેન્ક 1 થી 10 સુધીના તમામ રેન્ક આપણે પ્રાપ્ત કરીએ, એના માટે સઘન અભ્યાસ કરી ભારતનું ભાવિ અને ગુજરાતનું ભાવિ ઉજ્જવળ બનાવીએ, એની સાથે નમ્ર અપીલ છે.